જય શ્રી કૃષ્ણ શ્રોતાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રોતાઓ, આપણા હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। કહેવાય છે કે સૂર્યોદય પછી અને ખાસ કરીને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાથી વ્યક્તિની દિનચર્યા, ઊર્જા અને ભાગ્ય પર અસર પડે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આખરે આપણા મોટા વડીલો સવારે વહેલા સ્નાન કરવા પર એટલો ભાર કેમ આપતા હતા? શાસ્ત્રોમાં સ્નાનને માત્ર શરીરની સફાઈ નહીં, પરંતુ આત્માની શુદ્ધિ પણ માનવામાં આવી છે। જે લોકો મોડું સુધી ઊંઘે છે અને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરે છે, તેમના જીવનમાં આળસ, નકારાત્મકતા અને ઘણી મુશ્કેલીઓ વધવા લાગે છે। જ્યારે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં અથવા સવારે વહેલા સ્નાન કરે છે, તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ, સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું કેમ અશુભ માનવામાં આવે છે અને તેના પાછળ કયા ધાર્મિક કારણો જણાવવામાં આવ્યા છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ભૂલતા નહીં। સાથે જ વિડીયોને લાઇક કરીને તમારો પ્રેમ અને આશીર્વાદ જરૂર આપજો। તો ચાલો શ્રોતાઓ, હવે શરૂ કરીએ આજનો આ જ્ઞાનવર્ધક અને ભક્તિમય વિડીયો। પ્રાચીન કાળે ગોદાવરી નદીના પવિત્ર તીરે વસેલું એક અત્યંત સુંદર, કુદરતી અને સમૃદ્ધ ગામ હતું। આ ગામનું નામ હતું સુવર્ણપુર। નામ પ્રમાણે જ આ ગામમાં સોના જેવા માણસો રહેતા હતા। આ ગામમાં ચારે વર્ણના લોકો અત્યંત એકતા, સુખ અને શાંતિથી રહેતા હતા। ગામના મધ્ય ભાગમાં એક વિશાળ અને પ્રાચીન શિવ મંદિર હતું, જ્યાં રોજ સવારે અને સાંજે મંત્રોચ્ચાર અને ઘંટનાદ ગૂંજતો હતો। આ જ ગામમાં એક શાંત ગલીમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું। તેમના કુટુંબમાં સુભદ્રા નામની એક અત્યંત રૂપવાન, ગુણી અને સુશીલ સ્ત્રી હતી। સુભદ્રા નામ પ્રમાણે જ કલ્યાણકારી અને શુભ વિચારોવાળી હતી। તે માત્ર દેખાવમાં સુંદર નહોતી, પરંતુ તેનું આચરણ, તેના વિચારો અને તેના સંસ્કાર સૌને મોહિત કરતા હતા। સુભદ્રાનો દિવસ હંમેશા પહેલી પ્રહર, સૂર્યોદયના ઘણા પહેલા શરૂ થતો। જ્યારે આકાશમાં ચંદ્ર અને તારા હજુ પણ ચમકતા હોય ત્યારે તે ઉઠતી। તેની દિનચર્યા અત્યંત કાટેકોર અને ધર્મશાસ્ત્ર અનુસાર હતી। તે રોજ પહેલી પ્રહર બ્રાહ્મ મુહૂર્ત પર ઉઠતી, ઘરનું આંગણું વાળીને, સડા રંગોળી કરીને ગોદાવરી નદી પર સ્નાન માટે જતી। ઠંડા પાણીમાં સ્નાન કરીને, સૂર્યને અર્ઘ્ય આપીને તે ઘરે પાછી આવતી। ત્યારબાદ ભીના વાળથી જ દેવની પૂજા અર્ચા કરવી, તુલસીને પાણી ચઢાવવું, આ તેનો નિત્ય નિયમ હતો। તેનું ઘર હંમેશા સ્વચ્છ, વ્યવસ્થિત અને પ્રસન્ન હતું। તેના ઘરમાં હંમેશા ચંદન અને અગરબત્તીની સુવાસ ફેલાતી હતી। સુભદ્રાના ચહેરા પર હંમેશા એક વિલક્ષણ તેજ અને શાંતિ હતી। બીજી તરફ સુભદ્રાના જ ઘરની બાજુમાં ચંચલા નામની એક સ્ત્રી રહેતી હતી। ચંચલા પણ દેખાવમાં અત્યંત સુંદર હતી। તેના લાંબા સીધા વાળ અને તેની આંખો કોઈને પણ આકર્ષિત કરે તેવી હતી। પરંતુ ચંચલા, આ નામ પ્રમાણે જ તેનો સ્વભાવ હતો, અત્યંત ચંચલ અને અસ્થિર। ચંચલાને સુંદરતાની ભેટ મળી હતી, પરંતુ સંસ્કારોની નહીં। તેનો સ્વભાવ ખૂબ આળસુ અને કામચોર હતો। તેનો દિવસ સુભદ્રા અને ચંચલા આ બંને પાડોશી હોવાથી તેમના એકબીજાના ઘરે આવવા જવાનું હતું। સુભદ્રા ખૂબ સમજદાર હતી। તે અનેક વખત ચંચલાને મોટી બહેન જેવી સમજાવવાનો પ્રયત્ન કરતી। એક દિવસ સવારે સુભદ્રા પૂજા કરીને આંગણામાં ઊભી હતી, ત્યારે ચંચલા જંભાઈ લઈને બહાર આવી। સુભદ્રાએ તેને જોઈને પ્રેમથી પાસે બોલાવી। ચંચલા, અરે રોજ આવું મોડું ઉઠવું સારું નથી ગ, તું સવારે વહેલી ઉઠીને સ્નાન કેમ કરતી નથી? સુભદ્રાએ ચિંતાથી પૂછ્યું। અરે સુભદ્રા, તું પણ ના, રોજ સવારે સવારે લેક્ચર ચાલુ કરે છે, ચંચલા વૈતાગીને બોલી। ના ગ, તેમ નથી। પહેલી પ્રહરના સ્નાનનું આપણા શાસ્ત્રમાં ખૂબ મહત્વ કહ્યું છે। સવારે વહેલા ઉઠવાથી આરોગ્ય સારું રહે છે, ઘરમાં લક્ષ્મી વસે છે, સુભદ્રા સમજાવવાનો પ્રયત્ન કરતી હતી। પણ ચંચલા હંમેશા તેના બોલવાની અવગણના કરતી। તેણે એક મોટો નિશ્વાસ મૂક્યો અને બોલી, અરે સુભદ્રા, શું ફરક પડે છે? સ્નાન તો કરવાનું છે ને? પાણી અંગ પર લેવાનું અને સ્વચ્છ થવાનું,
પછી તે સવારે પહેલી પ્રહર અંધારામાં કર્યું કે આરામથી તડકામાં કર્યું? અંતે શરીર તો સ્વચ્છ થાય છે ને? ચંચલા હસીને પોતાની તંદ્રામાં બોલી. સુભદ્રાએ માત્ર માથું હલાવ્યું. તેને ખબર હતી કે ચંચલાને શબ્દો દ્વારા સમજાવવું મુશ્કેલ છે, પણ તેને ચંચલાની ચિંતા થતી, કારણ કે મોડા ઉઠવાથી ચંચલાના ઘરમાં હંમેશા નાની નાની વાતો પર વાદવિવાદ થતા અને તેનું આરોગ્ય પણ વારંવાર બગડતું. આવી રીતે કેટલાક દિવસો પસાર થયા. વર્ષાઋતુ પૂરી થઈને હિમાલય શરૂ થયો હતો. ગોદાવરી નદીનું પાણી વધુ ઠંડુ અને સ્વચ્છ થયું હતું. એક દિવસ સુભદ્રા અને ચંચલા બંને નદી પર પાણી લાવવા અને કપડાં ધોવા માટે ગયા હતા. સવારે મોડા ગયા હોવાથી નદી પર વધુ ભીડ નહોતી. બંને પોતપોતાનું કામ કરતા હતા. અચાનક તેમની નજર નદીના પાત્રમાં એક મોટા પથ્થર પર બેઠેલી એક વ્યક્તિ પર પડી. તે એક વૃદ્ધ ઋષિ હતા. તેમના વાળ અને દાઢી સફેદ થઈ ગયા હતા. તેઓએ ભગવા વસ્ત્ર પહેર્યા હતા અને તેમના ગળામાં રુદ્રાક્ષની માળા હતી. તેઓ આંખો મીચીને ધ્યાનમાં મગ્ન હતા. તે ઋષિ અત્યંત તેજસ્વી અને જ્ઞાની દેખાતા હતા. તેમના સમગ્ર શરીર આસપાસ એક પ્રકારની અદૃશ્ય આભા જણાતી હતી. તેમના ચહેરા પર એક અલગ જ અલૌકિક શાંતિ હતી, જે જોનારને પણ શાંત કરતી હતી. સુભદ્રાએ ચંચલાને ઇશારો કર્યો. બંનેએ પોતાનું કામ બાજુમાં મૂક્યું અને ધીરે ધીરે તેઓ ઋષિ પાસે ગયા. જ્યારે ઋષિએ પોતાની આંખો ખોલી ત્યારે સુભદ્રા અને ચંચલા બંને અત્યંત નમ્રતાથી હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. ઋષિએ પોતાની શાંત અને પ્રેમાળ આંખોથી બંને તરફ જોયું. તેમણે પોતાનો જમણો હાથ ઉપર કરીને તેમને આશીર્વાદ આપ્યા અને અત્યંત મીઠા અવાજમાં કહ્યું, કલ્યાણમસ્તુ. છોકરીઓ, તમે બંને ખૂબ ભાગ્યશાળી છો. આ પવિત્ર ગોદાવરીના તીરે રહેવાનું ભાગ્ય તમને પ્રાપ્ત થયું છે. પરંતુ ઋષિ થોડા અટક્યા અને તેમણે બંનેનું નિરીક્ષણ કર્યું. પરંતુ શું મહારાજ? સુભદ્રાએ નમ્રતાથી પૂછ્યું. મને તમારા ચહેરા પર અલગ અલગ ભાવ દેખાય છે. એકના ચહેરા પર તેજ અને શાંતિ છે, તો બીજાના ચહેરા પર મલૂલપણું અને ચીડચીડ છે. મને તમારી પાસેથી એક પ્રશ્નનો જવાબ જોઈએ છે, ઋષિએ કહ્યું. નક્કી મહારાજ, પૂછો ને. અમને જે ખબર હશે તે અમે નક્કી કહીશું, સુભદ્રાએ કહ્યું. ચંચલા તો થોડી ગભરાઈ ગઈ હતી. તમારામાંથી કોણ રોજ પહેલી પ્રહર બ્રાહ્મ મુહૂર્ત પર ઉઠીને સ્નાન કરે છે અને કોણ સૂર્યોદય પછી મોડું સ્નાન કરે છે? ઋષિએ સીધું તેમની આદત પર આંગળી મૂકીને પૂછ્યું. સુભદ્રાએ શાંતપણે જવાબ આપ્યો. હું રોજ પહેલી પ્રહર ઉઠીને સ્નાન કરું છું મહારાજ. ત્યારબાદ તેણે સંકોચથી ચંચલા તરફ જોઈને કહ્યું, પણ મારી મિત્ર ચંચલા તે હંમેશા સવારે 8 વાગ્યા પછી એટલે કે થોડું મોડું સ્નાન કરે છે. આ સાંભળીને ઋષિના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ. તેમના કપાળ પર કરચલીઓ પડી. તેમણે ચંચલા તરફ સીધું જોઈને ગંભીર અવાજમાં કહ્યું, છોકરી, તું ખૂબ મોટી અને ભયંકર ભૂલ કરી રહી છે. તને આ ભૂલના પરિણામોની કદાચ ખબર નહીં હોય. તને ખબર છે કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરતી સ્ત્રીઓ કેવી હોય છે અને તેમનું જીવન કેવું હોય છે? ચંચલા હવે ખરેખર ગભરાઈ ગઈ. તેને પરસેવો વળી ગયો. ના મહારાજ, મને નથી ખબર. હું તો વિચારતી હતી કે ક્યારે પણ સ્નાન કર્યું તો ચાલે. કૃપા કરીને મને કહો, મારાથી શી ભૂલ થાય છે? તે કાકુલતીથી કહ્યું. ઋષિએ એક લાંબો શ્વાસ લીધો. તેમણે બંનેને નીચે બેસવા કહ્યું. સુભદ્રા અને ચંચલા બંને ઋષિ સમક્ષ અત્યંત ધ્યાનપૂર્વક સાંભળવા માટે બેઠા. ઋષિ કહેવા લાગ્યા, છોકરીઓ, ધ્યાનથી સાંભળો. આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં અને આયુર્વેદમાં માનવ જીવનના અનેક નિયમો કહેવામાં આવ્યા છે. તેમાંથી સ્નાન આ અત્યંત મહત્વનો નિયમ છે. સ્નાનના મુખ્યત્વે 4 પ્રકાર કહેવામાં આવ્યા છે: મુનિ સ્નાન, દેવ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન. મુનિ સ્નાન તે શું હોય છે મહારાજ? સુભદ્રાએ કુતૂહલથી પૂછ્યું. મુનિ સ્નાન આ પહેલી પ્રહર 4 થી 5 આ સમયે એટલે કે બ્રાહ્મ મુહૂર્ત પર કરવામાં આવે છે. આ સ્નાન સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ સમયે સાધુ, સંત, મુનિ અને યોગી લોકો સ્નાન કરે છે. આ સમયે કુદરત અત્યંત શાંત હોય છે, હવા શુદ્ધ હોય છે. આ સમયે સ્નાન કરવાથી અને ઈશ્વરનું ધ્યાન કરવાથી મન અત્યંત શાંત થાય છે, બુદ્ધિ તીક્ષ્ણ અને પ્રગલ્ભ થાય છે. આ સ્નાન આત્માને ઈશ્વર સાથે જોડે છે. ઋષિ આગળ કહ્યું, બીજો પ્રકાર છે દેવ સ્નાન. આ સ્નાન સવારે 5 થી 6 આ સમયે એટલે કે સૂર્યોદયના કેટલાક સમય પહેલા અને સૂર્યોદયના સમયે કરવામાં આવે છે. આ સ્નાન પણ ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જે લોકો આ સમયે સ્નાન કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ હંમેશા રહે છે. દેવતાઓનો આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય છે. અને માનવ સ્નાન
ચંચલાએ ધીરેથી પૂછ્યું. માનવ સ્નાન આ સવારે 6 થી 8 આ સમયે કરવામાં આવે છે, જ્યારે સૂર્ય પૂર્ણપણે ઊગી આવ્યો હોય અને દિવસની શરૂઆત થઈ ગઈ હોય. આ સ્નાન સામાન્ય માનવામાં આવે છે. આ ગૃહસ્થાશ્રમીઓ માટે યોગ્ય છે. આનાથી શરીરની સ્વચ્છતા થાય છે અને રોજિંદા કામો કરવા માટે ઊર્જા મળે છે, ઋષિએ સ્પષ્ટ કર્યું. અહીં ઋષિનો અવાજ થોડો કઠોર થયો. તેમણે ચંચલા તરફ સીધું જોઈને કહ્યું, પણ સવારે 8 વાગ્યા પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉપર આવી ગયો હોય ત્યારે કરવામાં આવતું સ્નાન રાક્ષસ સ્નાન માનવામાં આવે છે. આ સ્નાન અત્યંત અશુભ, નિષેધ અને હાનિકારક માનવામાં આવે છે. રાક્ષસ સ્નાન? ચંચલાએ આશ્ચર્ય અને ભયથી પૂછ્યું. પણ કેમ મહારાજ? મોડું સ્નાન કરવાથી રાક્ષસ કેવી રીતે બને? ઋષિએ હસીને જવાબ આપ્યો, રાક્ષસ એટલે શિંગડાવાળા રાક્ષસ નથી છોકરી. રાક્ષસ સ્નાન એટલે રાક્ષસી વૃત્તિ ઉત્પન્ન કરતું સ્નાન. સવારે 8 વાગ્યા પછી સૂર્યની કિરણો તીવ્ર થાય છે. વાતાવરણમાં ગરમી વધેલી હોય છે. આવા સમયે સ્નાન કરવાથી શરીરમાંની કુદરતી ઊર્જા જે પહેલી પ્રહરની ઠંડી હવાથી ટકી રહે છે તે ઘટે છે. શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન બગડે છે. ઋષિ આગળ કહેવા લાગ્યા, ઉપરાંત ધાર્મિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સવારે 8 વાગ્યા સુધી દેવી દેવતાઓની પૂજા અને અર્ચના કરવાનો ઉત્તમ સમય વીતી ગયો હોય છે. સવારે 8 પછી કરેલી પૂજાનું ફળ પૂર્ણપણે મળતું નથી. તેથી આ સમય પછી સ્નાન કરીને પૂજા કરતી સ્ત્રીઓને દેવનો પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થતો. તો આવી સ્ત્રીઓનું શું થાય છે મહારાજ? સુભદ્રાએ ચંચલાની ચિંતા કરતી પૂછ્યું. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરતી સ્ત્રીઓ હંમેશા આળસુ રહે છે. તેમના શરીરમાં જડતા આવે છે. તેઓ દિવસભર ઉત્સાહી રહી શકતી નથી. તેમના સ્વભાવમાં ચીડચીડાપણું વધે છે. નાની નાની વાતો પર તેઓ ગુસ્સે થાય છે. આનાથી તેમના ઘરમાં હંમેશા કલહ, ઝઘડા અને અશાંતિ રહે છે. ઘરનું વાતાવરણ હંમેશા તણાવપૂર્ણ રહે છે. ઋષિ અટક્યા નહીં. તેઓ આગળ કહેતા રહ્યા, આવી સ્ત્રીઓને અનેક શારીરિક અને માનસિક રોગોનો સામનો કરવો પડે છે. તેમને પીઠનો દુખાવો, માથાનો દુખાવો અને પાચનના ત્રાસ વારંવાર થાય છે. તેમના જીવનમાં હંમેશા નિરાશા અને દુઃખ રહે છે. તેમને કોઈ પણ કામમાં, ભલે તે ઘરનું હોય કે બહારનું, સફળતા મળતી નથી. તેમનું જીવન હંમેશા સંઘર્ષથી ભરેલું રહે છે. તેમના ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકી રહેતી નથી. આ બધા ભયંકર પરિણામો સાંભળીને ચંચલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને તેની પોતાની વર્તણૂક અને તેના જીવનમાં ચાલતા ત્રાસના કારણો હવે સ્પષ્ટ દેખાતા હતા. મને માફ કરો મહારાજ, મને ખરેખર માફ કરો. ચંચલા રડતી રડતી ઋષિના પગે પડી. હું આજ સુધી ખૂબ મોટી ભૂલ કરતી આવી છું. મારા અજ્ઞાનથી મેં મારું અને મારા કુટુંબનું નુકસાન કર્યું છે. હવે હું શું કરું મહારાજ? આમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ છે કે? તે વિનવણી કરતી કહ્યું. ઋષિ અત્યંત દયાળુ હતા. તેમણે ચંચલાને ઊભી કરી અને શાંત કરી. છોકરી, રડીશ નહીં. પશ્ચાતાપ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. તે તારી ભૂલ સ્વીકારી અને તેને સુધારવાની તારી ઈચ્છા છે, આ જ ખૂબ મોટું છે. ઈશ્વરને અજ્ઞાનમાંથી કરેલી ભૂલો મંજૂર હોય છે જો તેને સુધારવાની પ્રામાણિક તૈયારી હોય. હું શું કરું મહારાજ? કહો મને, હું નક્કી શું કરું? ચંચલાએ આંખો લૂછતી પૂછ્યું. આથી પછીથી એક સંકલ્પ કર. આવતીકાલથી તું રોજ પહેલી પ્રહર ઉઠીશ. સૂર્યોદય પહેલાં સ્નાન કરીશ અને દેવની ભક્તિભાવથી પૂજા કરીશ. શરૂઆતમાં થોડું મુશ્કેલ જશે, આળસ આવશે, પણ હાર માનીશ નહીં. સુભદ્રા જેવી સારી મિત્રનો આદર્શ આંખો સમક્ષ રાખ. પહેલી પ્રહરની શુદ્ધ હવામાં શ્વાસ લે. પછી જુઓ તારું જીવન કેવું બદલાય છે તે. ઋષિએ તેને આશીર્વાદ આપ્યા. નક્કી મહારાજ, હું તમને વચન આપું છું. હું આજથી જ વહેલી સૂઈશ અને આવતીકાલથી નક્કી પહેલી પ્રહર ઉઠવાની શરૂઆત કરીશ. ચંચલાએ અત્યંત ઠામ નિર્ણય કર્યો. ઋષિએ બંનેને આશીર્વાદ આપ્યા અને તેઓ પોતાના માર્ગે નીકળી ગયા. બીજો દિવસ ઉગ્યો. ચંચલાએ કાલ રાત્રે જ નક્કી કર્યા પ્રમાણે તે પહેલી પ્રહર વહેલી ઉઠી. બહાર હજુ પણ અંધારું હતું, પણ હવામાં એક સરસ ગારવો અને તાજગી હતી. તેણે પહેલી વખત આ પહેલી પ્રહરના સમયનો અનુભવ કર્યો. તે સુભદ્રાથી પણ પહેલાં નદી પર સ્નાન માટે પહોંચી ગઈ. ઠંડા પાણીમાં ડૂબકી માર્યા પછી તેને એક અલગ જ ઊર્જા જણાઈ. તેણે સૂર્યને અર્ઘ્ય આપ્યું. ઘરે આવીને સ્વચ્છ કપડાં પહેર્યા અને દેવની અત્યંત મનોભાવે પૂજા કરી. શરૂઆતના કેટલાક દિવસો ચંચલાને વહેલા ઉઠવું થોડું અવઘડ ગયું. તેને દિવસે ઊંઘ આવવા લાગી, પણ તેણે પોતાનો નિર્ણય તોડ્યો નહીં. સુભદ્રાએ પણ તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું. ધીરે ધીરે અઠવાડિયામાં ચંચલાના જીવનમાં આશ્ચર્યજનક ફેરફારો થવા લાગ્યા. સૌથી મોટો ફેરફાર એ કે તેનો આળસ ક્યાંય પડાઈ ગયો. તે હવે દિવસભર અત્યંત ઉત્સાહી અને તાજી તવાની રહેવા લાગી.
પહેલાં જે કામો કરવામાં તેને તાસનતાસ લાગતા તે કામો હવે તે હસતી ખેલતી અને ઝડપથી પૂરા કરવા લાગી. તેના સ્વભાવમાંનો ચીડચીડાપણું પૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો. તે હવે ઘરના સૌની સાથે શાંતપણે અને પ્રેમથી વાત કરવા લાગી. તેના ઘરનું વાતાવરણ પૂર્ણપણે બદલાઈ ગયું. પહેલાં જ્યાં હંમેશા ઝઘડાના અવાજ આવતા ત્યાં હવે હાસ્ય અને આનંદના સૂર સંભળાવા લાગ્યા. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. તેનું આરોગ્ય સુધર્યું અને તેને દરેક કામમાં સફળતા મળવા લાગી. સુભદ્રાને પણ તેની મિત્રમાં થયેલો આ સકારાત્મક ફેરફાર જોઈને ખૂબ આનંદ થયો. એક દિવસ સાંજે બંને જણી મંદિરમાં બેઠી હતી. સુભદ્રાએ પ્રેમથી ચંચલાનો હાથમાં લીધો અને કહ્યું, ચંચલા, તું ખરેખર ખૂબ બદલાઈ ગઈ છે ગ. પહેલાંની ચંચલા અને હવેની ચંચલા વચ્ચે જમીન આસમાનનો ફેર છે. તારા ચહેરા પરનો આ આનંદ અને તેજ જોઈને મને ખૂબ સારું લાગે છે. ચંચલાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ તરવાળ્યા. આ બધું તે દિવસે મળેલા ઋષિ મહારાજને કારણે શક્ય થયું સુભદ્રા. તેમણે મારી આંખો પરની અજ્ઞાનની પટ્ટી દૂર કરી અને મને યોગ્ય માર્ગ બતાવ્યો. અને સૌથી મહત્વનું એ કે તું હંમેશા મને સમજાવવાનો પ્રયત્ન કરતી, મારી ચિંતા કરતી. મેં તારું સાંભળ્યું નહીં, પણ તે મને ક્યારેય એકલી મૂકી નહીં. ચંચલાએ અત્યંત કૃતજ્ઞતાથી કહ્યું. તે દિવસથી સુભદ્રા અને ચંચલા બંને હંમેશા પહેલી પ્રહર ઉઠીને એક સાથે નદી પર સ્નાન કરવા જવા લાગી. તેમની મિત્રતા અને ચંચલાના જીવનમાં થયેલા ફેરફારનું ઉદાહરણ સમગ્ર સુવર્ણપુર ગામમાં આપવા લાગ્યું. તો મિત્રો, આ હતી સુભદ્રા અને ચંચલાની કથા. આ કથા આપણને કહે છે કે સમયનું અને વિશેષ કરીને સવારના સમયનું આપણા જીવનમાં કેટલું મોટું મહત્વ છે. આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ તે આમાંથી આપણને શીખવા મળે છે. સવારે વહેલા ઉઠવું અને સમયસર સ્નાન કરવું એ માત્ર કોઈ ધાર્મિક કર્મકાંડનો ભાગ નથી, પરંતુ તે આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે લાગુ કરેલો એક શિસ્તનો નિયમ છે. સવારની શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત હવામાં શ્વાસ લેવાથી આપણા ફેફસા મજબૂત થાય છે. પહેલી પ્રહરના સ્નાનથી આપણું શરીર દિવસભરના કામ માટે નિરોગી અને સજ્જ રહે છે. આપણું મન શાંત રહે છે, તણાવ દૂર થાય છે અને આપણે દિવસભર ઉત્સાહી, સકારાત્મક રહીએ છીએ. તેથી આધુનિક જીવનશૈલીમાં જો આપણે ફસાયા હોઈએ તો પણ આપણે સૌએ શક્ય તેટલું વહેલું સવારે ઉઠવાની અને સમયસર, શક્ય તો સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની આદત લગાવવી જોઈએ. આ એક નાનો ફેરફાર તમારા જીવનમાં મોટી સફળતા અને શાંતિ લાવી શકે છે. મને ખાતરી છે કે તમને આ જ્ઞાનવર્ધક અને મનોરંજક પૌરાણિક કથા નક્કી જ ગમી હશે. જો તમને આ કથામાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને નક્કી લાઇક કરો. તમારા વિચારો અને અનુભવો અમને કોમેન્ટ કરીને નક્કી કહો. અને હા, આ મહત્વની માહિતી તમારા બધા મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે અને પરિવાર સાથે નક્કી શેર કરો, જેથી તેમને પણ સમયનું મહત્વ સમજાય. આવી જ નવીન, મનોરંજક અને આપણી સંસ્કૃતિની ઓળખ કરાવતી કથાઓ સાંભળવા માટે આપના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એકદમ વિસરશો નહીં. તેમજ નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું વિસરશો નહીં. સમય કાઢીને આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ આભાર. ફરી મળીશું આવી જ એક નવી અને સુંદર કથા સાથે. ત્યાં સુધી નિરોગી રહો, આનંદી રહો.